હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ZEE માં 6 દાખલા ભણ્યા ચેપ્ટર 6 માં. એના પછી દાખલા નંબર 7 MCQ નંબર 7. જો એ ધન અચળ સંખ્યા હોય, n belongs to n, mn છે એ પણ belongs to n એટલે ધન પ્રાકૃતિક સંખ્યા હોય, તથા p અને q અનુક્રમે વક્ર x raised to m plus n is equal to a raised to m minus n into y raised to 2n ના અવસ્પર્શક અને અવાભિલંબની લંબાઈ હોય તો, એટલે p છે એ અવસ્પર્શકની લંબાઈ છે અને q છે એ અવાભિલંબની લંબાઈ છે. તો હવે પ્રશ્ન એ થાય, અવસ્પર્શક અને અવાભિલંબ એટલે શું એ આપણે નથી ભણ્યા. એના માટે આગળના ચેપ્ટરમાં વિકલ સમીકરણ એમાં વધારે આગળ જવાનું આવશે. આપણે સ્પર્શકનું સમીકરણ અને અભિલંબનું સમીકરણ ભણ્યા, પણ અવસ્પર્શક અને અવાભિલંબ ભણ્યા નથી. તો એની હું ચર્ચા કરું પહેલા થોડી, કે અવસ્પર્શક અને અવાભિલંબ એ શું છે. અહીંયા કોઈ વક્ર છે y is equal to f of x, વક્ર છે વિધેય, વક્રનો કોઈ સ્પર્શક છે, સોરી આ વક્ર છે y is equal to f of x, એનો સ્પર્શક આ છે સ્પર્શક. સ્પર્શકને લંબ, વક્રના જે બિંદુ આગળ સ્પર્શક છે ત્યાંથી લંબ રેખા એટલે અભિલંબ. આપણે વાત કરી હતી સ્પર્શક અને અભિલંબની વાત કરી હતી આપણે. તો આ છે અભિલંબ. હવે વક્ર અને સ્પર્શક અને અભિલંબ, વક્રને જ્યાં મળે છે એ બિંદુથી અક્ષ પર દોરેલ લંબનો લંબપાત, આ દોરેલ લંબ એનો લંબપાત ધારો કે O છે, અને સ્પર્શક છે એ x અક્ષને જ્યાં છેદે છે એને નામ આપી દઈએ n, અને અભિલંબ છે એ સ્પર્શકને જ્યાં છેદે છે એને નામ આપી દઈએ m. તો હવે ON જે છે આ લંબપાદ અને સ્પર્શકના x અક્ષ સાથેના બિંદુ વચ્ચેનું અંતર એને અવસ્પર્શક કહેવાય. આ અવસ્પર્શક છે. સ્પર્શક જ્યાં છે તે ત્યાંથી લંબપાદ સુધીનું અંતર એને અવસ્પર્શકની લંબાઈ એટલે ON, અવસ્પર્શકની લંબાઈ ON બરાબર એનું સૂત્ર છે y/y1 એટલે કે dy/dx, y/dy/dx. અને અભિલંબ જ્યાં છેદે છે અક્ષને ત્યાંથી લંબપાતનું અંતર એટલે અહીંથી લઈ આ અંતર જે છે OM એને અવાભિલંબની લંબાઈ કહેવાય. તો અવાભિલંબની લંબાઈ OM બરાબર મોડ y * dy/dx. પછી સ્પર્શકની લંબાઈ, તો સ્પર્શકની લંબાઈ છે એ કેટલી છે, અહીંથી આ સ્પર્શકની લંબાઈ થાય. તો સ્પર્શકની લંબાઈ એના માટે સૂત્ર છે મોડ y/dy/dx into mod √1 plus dy/dx whole square. જો સ્પર્શકની લંબાઈ માંગે તો y/dy/dx
ઇન્ટુ √1 પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર. અને અભિલંબની લંબાઈ માંગે. અભિલંબની લંબાઈ બરાબર મોડ y ઇન્ટુ √1 પ્લસ dy બાય dx નો સ્ક્વેર. તો આપણે આ સૂત્ર છે એ વિકલ સમીકરણ ચેપ્ટર જે છે આના પછી આવશે આગળ. એમાં આવશે અસ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ, સ્પર્શકની લંબાઈ અને અભિલંબની લંબાઈ. બરાબર. તો આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાના. હવે આપણે MCQ જોઈએ. ચલો પહેલા અસ્પર્શકની લંબાઈ અને અવાભિલંબની લંબાઈ મેળવવા માટે dy બાય dx મેળવવું પડશે. કેમ કે મોડ y upon dy by dx અને મોડ y into dy by dx. તો બેમાં આપણને dy by dx ની જરૂર છે. તો dy by dx મેળવવા માટે વક્ર આપી દીધું છે આપણને. વક્રનું સમીકરણ છે x raised to m plus n equal to a raised to m minus n into y raised to 2n. હવે અહીંયા આગળ જુઓ તો વિધેય કેવું આપ્યું છે? તો કે y આપણને આવું આપ્યું છે y is equal to f of x raised to g of x. એટલે જ્યારે ચલ એની ઘાતમાં પણ ચલ હોય ત્યારે કઈ રીતથી વિકલન કરીએ છીએ આપણે? તો કે લઘુગુણકની મદદથી. તો પહેલા બે બાજુ log લેવો પડશે. એટલે લઘુગુણક લઈએ તો log x raised to m plus n is equal to log a raised to m minus n into y raised to 2n. બંને બાજુ લઘુગુણક લેતા એટલે બે બાજુ log લીધો. હવે આ ઘાત છે એ ક્યાં જશે? આગળ. બરાબર. તો m plus n into log x is equal to, અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર હોય ત્યારે સરવાળો થઈ જશે. એટલે log a raised to m minus n plus log y raised to 2n. તો અહીંયા 2n છે એ આગળ આવી જશે. એટલે આમ લખાય 2n into log y. હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા તો m plus n log x નું 1 upon x અને x નું પાછું 1 is equal to, આ અચળ પદ છે તો અચળનું વિકલન કેવું થઈ જાય? 0. એટલે આનું થઈ ગયું 0 પ્લસ 2n into y નું log y નું 1 upon y અને પાછું y નું dy by dx. તો આપણે dy by dx જોઈએ છે. તો તેથી dy by dx is equal to m plus n into y upon 2nx. તો આ dy by dx મળી ગયો આપણને. હવે અસ્પર્શકની લંબાઈ મેળવીએ. એના બરાબર p છે. અસ્પર્શકની લંબાઈને શું કીધું? p. તો અસ્પર્શકની લંબાઈ p બરાબર, હમણાં આપણે સૂત્ર જોયું અસ્પર્શકની લંબાઈનું સૂત્ર શું હતું? 1 y upon dy by dx. તો p is equal to mod y upon dy by dx. તો અહીંથી આપણે આમ નામ જોઈએ તો dy by dx ને y ના છેદમાં જવા દો અને અહીંયા ગુણાવો એટલે 2nx upon m plus n. તો આના બરાબર સીધું લખી નાખું હું. શું આવશે? અથવા તો આની કિંમત મૂકીને y ઉડી જશે ને છેદનો છેદ અંશમાં એટલે 2nx છેદમાં m plus n. હવે ઓપ્શનમાં જોઈએ તો p raised to m ને q raised to n એવી ઘાત આપી છે. તો એ જોવા માટે આપણે અહીંયા આગળ બે બાજુ m ઘાત લઈ લઈએ. તો p raised to m is equal to mod 2n upon m plus n ની m ઘાત into mod x ની m ઘાત. આમ લખાશે. હવે અવાભિલંબની લંબાઈ જોઈએ. એને q કહેવાનું છે. અવાભિલંબની લંબાઈ q. તો y into dy by dx
y into dy by dx. તો q is equal to y કેટલું છે તો એ તો y જ છે into dy by dx is equal to m plus n into y upon 2nx. તો અહીંયા y into y એટલે y square into m plus n છેદમાં 2nx. હવે આને બંને બાજુ n ઘાત આપવું એટલે q raised to n is equal to mod y raised to 2n into m plus n ની n ઘાત છેદમાં 2n ની n ઘાત into x ની n આપણે બહાર લઈ લઈએ 1 upon mod x ની n ઘાત, અથવા તો આમાં જ રહેવા દઈએ. હવે q raised to n is equal to y raised to 2n is equal to શું લખાય જુઓ, y is equal to 2n is equal to આને છેદમાં જવા દો એટલે x raised to m plus n છેદમાં n ની m minus n. તો એ કિંમત અહીંયા મૂકીએ તો m plus n ની m ઘાત છેદમાં 2n ની n ઘાત into આની કિંમત કેટલી મળી x raised to m plus n છેદમાં a raised to m minus n into 1 upon x raised to n. તો અહીંયા જુઓ તમે તો x ની m plus n અને છેદમાં x ની n, આ n ઉપર જાય એટલે માઈનસ, તો n plus n minus કેન્સલ એટલે x raised to m વધી. તો આને લખાય q raised to n is equal to mod m plus n ની n ઘાત છેદમાં 2n ની n ઘાત into a ની m plus m minus n ઘાત into mod x raised to m. તો q raised to n is equal to આખું પદ જે અચળ છે, અચળ પદને હું k2 કહી દઉં. k2 એટલા માટે અહીંયા આગળ જે અચળ પદ છે એને આપણે k1 કહી દઈએ. તો p raised to m is equal to મળે k1 into mod x raised to m. અને અહીંયા જે મળ્યું આ અચળ પદ એને k2 કીધું એટલે mod x raised to m. તો હવે p raised to m upon q raised to n લઈએ તો is equal to k1 into mod x raised to m છેદમાં k2 mod x raised to m થશે. તો આ બધું કેન્સલ થઈ જશે, k1 upon k2 વધશે, આ ઉડી જશે. તો k1 upon k2 છે એને આપણે k કહી દઈએ. તો p raised to m upon q raised to n is equal to k. આને પેલી બાજુ ગુણાવું તો p raised to m is equal to k into q raised to n. તો k છે એ કોણ છે તો કે સમપ્રમાણ અચળાંક, તો એ સમપ્રમાણમાં થયું એટલે p raised to m છલે છે q raised to n. આ મળ્યો જવાબ. k કોણ છે સમપ્રમાણતા અચળાંક એટલે p raised to m અને q raised to n એકબીજાના સમપ્રમાણમાં છે એવું થયું. તો જવાબ આવશે a. પછી MCQ નંબર 8 એમાં કીધું પરવલય y² = 4ax ના ઉગમ બિંદુ સિવાયના કોઈ પણ બિંદુ માટે અસ્પર્શકની લંબાઈ y અને અવાભિલંબની લંબાઈ એટલે કે એ ખાલી જગ્યા કઈ શ્રેણીમાં મળે છે એ જોવાનું. સમાંતર શ્રેણીમાં છે, સમગુણોત્તરમાં છે, સ્વરિતમાં છે કે કઈ નથી. તો પહેલા આપણે અસ્પર્શકની લંબાઈ y અને અવાભિલંબ. હવે y એટલે જે બિંદુ આગળ ઉગમ બિંદુ સિવાયનું કોઈ પણ એટલે 0 0 નથી લેવાનું, એ સિવાયનું કોઈ પણ બિંદુ આપણે x, y કહી દઈએ તો y એટલે y થયું. તો x, y બિંદુ આગળ લેશું આપણે. તો પહેલા તો dy by dx મેળવવું પડશે. વક્ર આપ્યું છે y² = 4ax. તેનું વિકલન કરીએ એટલે 2y dy by dx is equal to 4a. तो dy by dx is equal to 2a upon y. 2a upon y. આ મળી ગયું dy by dx. હવે અસ્પર્શકની લંબાઈ બરાબર mod y upon dy by dx.
અહીંયા લખવું હોય તો લખી નાખો કે x, y બિંદુ માટે, એટલે ઉગમ બિંદુ સિવાયનું બિંદુ x, y છે, અથવા x0 y0 પણ લઈ શકાય. તો અહીંયા આવશે y0 છેદમાં dy/dx ઓફ x0, y0. એટલે એ બધું લખવાની જરૂર નથી, સીધું x, y બિંદુ માટે y/dy/dx અવસ્પર્શકની લંબાઈ. તો મોડ y/dy/dx કેટલું મળ્યું? 2a/y. તો y ઉપર જશે એટલે y² છેદમાં 2a મોડ. આ અવસ્પર્શકની લંબાઈ મળી ગઈ. હવે અવાભિલંબની લંબાઈ જોઈએ. તો અવાભિલંબની લંબાઈ બરાબર મોડ y dy/dx. તો મોડ y ઇન્ટુ dy/dx એટલે 2a/y. y કેન્સલ એટલે 2 મોડ 2a તથા x, y નો y બરાબર y. તો ત્રણેય વસ્તુ મળી ગયું આપણને. અવસ્પર્શકની લંબાઈ, અવાભિલંબની લંબાઈ અને બિંદુનો y. હવે એના માટે આપણે જોઈએ કે કઈ શરત લાગુ પડે છે, સમગુણોત્તર, સમાંતર કે સ્વરિત. તો સમગુણોત્તર માટે જોઈએ તો શું હોવું જોઈએ? તો કે બેનો ગુણાકાર. કોનો બેનો ગુણાકાર? a * c. અવસ્પર્શક અને અવાભિલંબનો ગુણાકાર છે એ b જેટલો થવો જોઈએ. જો abc સમગુણોત્તરમાં હોય તો b² = ac થવું જોઈએ. સમાંતરમાં હોય તો 2b = a + c થવું જોઈએ. અને સ્વરિતમાં હોય તો b = 2ac/a + c થવું જોઈએ. એટલે કે આમ આવશે 2/b = 1/a + 1/c. જો સ્વરિતમાં હોય તો 2/b = 1/a + 1/c. તો આપણે પહેલા સમગુણોત્તર માટે જોઈએ. જો એ મળી જાય તો આગળ જવાનું નથી. અવસ્પર્શકની લંબાઈ કેટલી છે? ઇન્ટુ અવાભિલંબની લંબાઈ. બરાબર. અવસ્પર્શકની લંબાઈ મળી y²/2a મોડ. અને મોડ લઈ લઈએ તો ઇન્ટુ અવાભિલંબની લંબાઈ મોડ 2a. તો 2a કેન્સલ થઈ ગયું એટલે મોડ y². તો ઈ કોનું થયું? તો કે y નો સ્ક્વેર. y નો વર્ગ મળ્યો એટલે a * c બરાબર b². તો કોણ મળ્યું આપણને? સમગુણોત્તર. એટલે જવાબ આવશે a. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 9. એમાં કીધું છે y = a * mod e⁻ x/a + e⁻x/a all upon 2. વક્રના કોઈપણ બિંદુ આગળના અભિલંબની લંબાઈ ખાલી જગ્યાના સમપ્રમાણમાં ચલે છે. એટલે અવાભિલંબની લંબાઈ છે એ કોના સમપ્રમાણમાં છે એ આપણે જોવાનું છે. ઓપ્શન આપ્યા છે તેના બિંદુના x યામના સમપ્રમાણમાં, તે બિંદુના y યામના સમપ્રમાણમાં, તે બિંદુના x યામના વર્ગના સમપ્રમાણમાં, તે બિંદુના y ના વર્ગના સમપ્રમાણમાં. કયો ઓપ્શન આવે છે એ આપણે જોઈએ. કોઈ પણ બિંદુ આગળ કીધું એટલે આપણે x, y બિંદુ આગળ લઈ લઈએ. તો વક્ર આપ્યું છે y = a mod e⁻x/a + e⁻x/a આખાના છેદમાં 2. તો dy/dx મેળવવું છે આપણે. આનું વિકલન કરીએ. 2 અચળ છે એટલે a/2 dy/dx = a/2 mod e⁻x નું e⁻x થાય. પણ x નું પાછું કરીએ તો કેટલું આવે? -1/a પ્લસ e⁻x નું e⁻x અને x નું પાછું 1/a. તો અહીંથી 1/a બહાર લઈ લઈએ તો a કેન્સલ થઈ ગયો એટલે dy/dx = a/2 mod
e રેઝ ટુ x upon a માઈનસ e રેઝ ટુ માઈનસ x upon a. તો આ માઈનસ છે એટલે પછી લેતું મેં. તો આ આપણને મળ્યું dy by dx. સોરી a કેન્સલ થઈ ગયો એટલે 1 upon 2. આ a છે અહીંયા કેન્સલ થઈ ગયો. તો 1 upon 2 mod e રેઝ ટુ ax માઈનસ e રેઝ ટુ માઈનસ ax. આ dy by dx મળી ગયું. હવે આપણે અભિલંબની લંબાઈ જોવાની છે. તો અભિલંબની લંબાઈ બરાબર આગળ હમણાં સૂત્ર જોયું આપણે પેલા કે અભિલંબની લંબાઈ mod y * √1 + dy by dx નો સ્ક્વેર. x, y બિંદુ આગળ કીધું એટલે અહીંયા આપણે ખાલી y લીધું. x0 y0 લીધું હોય તો y0 લેવાનું. તો અહીંયા પાછું x0 y0 માટે લેવું પડે. ઓકે, તો હવે કિંમત મૂકીએ તો = mod y * √1 પ્લસ dy by dx આપણને આ મળ્યું એટલે mod e રેઝ ટુ માઈનસ x upon પ્લસ x upon a માઈનસ e રેઝ ટુ માઈનસ x upon a નો સ્ક્વેર. એટલે મોડ કાઢી નાખીએ એનો સ્ક્વેર અને છેદમાં 2 નો સ્ક્વેર 4 આખાનો સ્ક્વેર આપ્યો છે. તો આનો લસા લો 4 નો એટલે મોડ y upon 2 4 નો વર્ગમૂળ છે એ 2 થઈ જશે √4 પ્લસ e રેઝ ટુ આનું વર્ગનું વિસ્તરણ આપીએ તો વર્ગનું વિસ્તરણ આપો તો કેટલા આવે જુઓ e રેઝ ટુ 2x upon a માઈનસ 2 ઇન્ટુ આ બેનો ગુણાકાર x ની e રેઝ ટુ x upon a ઇન્ટુ e રેઝ ટુ માઈનસ x upon a. તો એ માઈનસ છે એટલે છેદમાં લખાય એટલે ઉડી જશે એટલે ખાલી 2 પ્લસ e રેઝ ટુ માઈનસ 2 ઇન્ટુ x upon a વર્ગ આપ્યો છે. તો હવે +4 અને -2 તો કેટલા વધશે +2 mod y upon 2 into √ e raised to 2 into x upon a plus 2 into plus 2 e raised to minus 2 into x upon a. તો હવે આ પ્લસ આવ્યું એટલે પ્લસ નો વર્ગ મળશે. તો mod y upon 2 અંડર રૂટ આને લખાય e raised to x upon a plus e raised to minus x upon a whole square લખી શકાય. ઓકે, હવે e raised to x upon a plus e raised to minus x upon a નો વર્ગ વર્ગમૂળ કાઢી નાખો એટલે ત્યાંથી જશે mod એટલે mod y upon 2 into mod e raised to x upon a plus e raised to minus x upon a. તો હવે રકમમાં વક્રનું સમીકરણ છે એમાં જુઓ તો mod e raised to x minus x upon a plus e raised to x upon a બરાબર 2a છે આ બાજુ છેદમાં જવા દો તો 2 અહીંયા ગુણાય એટલે 2y upon a એટલે mod e raised to minus x plus e raised to x upon a બરાબર 2y upon a લખાય એટલે એના બરાબર આવશે 2a 2y upon a. તો mod y upon 2 into 2y upon a આ પરિણામ 1 કહીએ તો 1 પરથી તો 2 2 કેન્સલ થઈ ગયું એટલે આવશે 1 upon a into mod y એટલે y નો સ્ક્વેર. તો અભિલંબની લંબાઈ બરાબર આ મળ્યું આપણને. તેથી અભિલંબની લંબાઈ બરાબર 1 upon mod a into y square. તો y square એટલે કોણ થયું તો કે તે બિંદુનો y નો વર્ગ થયો y નો સ્ક્વેર. તો એને લખાય અભિલંબની લંબાઈ સલે છે આ અસર છે એટલે y સ્ક્વેર. તેથી અભિલંબની લંબાઈ એ લખવું નથી. તેથી અભિલંબની લંબાઈ એ તે બિંદુના વાયામના વર્ગના સમપ્રમાણમાં છે એટલે જવાબ આવશે ડી. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 10.
એમાં કીધું જો રેખા ax by c બરાબર 0 એ વક્ર xy 1 નો અભિલંબ હોય તો ડેશ 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 ઓપ્શન આપ્યા a ગ્રેટર ધેન 0 b ગ્રેટર ધેન 0 a greater than 0 b less than 0 a equal to 0 b equal to 0 a less than 0 b less than 0 તો અહીંયા આપણને એક રેખા આપી છે ax by c બરાબર 0 ઈ એક વક્ર છે xy 1 એનો અભિલંબ છે એવું કહી દીધું છે તો પહેલા આપણે વક્રના અભિલંબનું ઢાળ મેળવીએ ઈ ઢાળ છે ઈ કોના જેટલો છે તો કે આ રેખાના ઢાળ જેટલો ઓકે તો x y 1 આને હું એક કહું આના પરથી આપણે સ્પર્શકનો ઢાળ મેળવશું સ્પર્શકના ઢાળનો વ્યસ્ત અને વિરોધી એ અભિલંબનો ઢાળ તો સ્પર્શકના ઢાળ માટે વિકલન dy dx મેળવવાનું છે x y એટલે ગુણાકારનો નિયમ પહેલું અચળ x અચળ y નું dy dx પ્લસ y અચળ x નું 1 ઇક્વલ ટુ 1 નું 0 તો dy dx ઇઝ ઇક્વલ ટુ માઈનસ y અપોન x આ કોણ મળ્યો સ્પર્શકનો ઢાળ સ્પર્શકનો ઢાળ મળ્યો તેથી અભિલંબનો ઢાળ બરાબર અભિલંબનો ઢાળ કેટલો આવશે તો કે -1 dy dx એટલે કે સ્પર્શકના ઢાળનો વ્યસ્ત અને વિરોધી તો -1 y x એટલે x ઉપર જતો રહેશે માઈનસ માઈનસ પ્લસ એટલે y x y અહીં રેખા ax by c બરાબર 0 એ વક્રના અભિલંબ છે વક્રનો અભિલંબ હોવાથી અભિલંબનો ઢાળ બરાબર x y બરાબર રેખાનો ઢાળ તો તેથી x y હવે રેખાનો ઢાળ કેટલો મળશે તો કે માઈનસ x નો સહગુણક છેદમાં y નો સહગુણક તો માઈનસ a b x નો સહગુણક કેટલો છે a અને y નો b તો આ મળ્યું આપણને x y માઈનસ a x તો આનો લસા લો એટલે b x is equal to minus ay આ બાજુ લાવો એટલે પ્લસ તો bx plus ay is equal to 0 હવે એક પરથી જોઈએ તો y બરાબર શું લખાય 1/x તો bx plus a into 1/x is equal to 0 કારણ એક પરથી તો x નો લસા લઈએ એટલે bx² + a is equal to 0 x નો લસા લીધો એટલે bx² + a equal to x ના છેદમાં x આવશે પહેલી બાજુ એટલે 0 તો અહીંયા આગળ આપણને bx² બરાબર -a મળ્યું એટલે x² બરાબર -a/b હવે વર્ગ છે એ ક્યારે ઋણ ન હોય હવે આ માઈનસ મળે છે તેથી આપણે a/b છે એ કેવું લાવવું પડે માઈનસ તો એ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો x² છે એ ધન મળે એટલે વર્ગ ક્યારે માઈનસ ન હોય તો તેથી a/b <0 હોવું જોઈએ a/b કેવું થાય <0 તો એનું સમાધાન થાય x² a/b તો માઈનસ છે એટલે આને માઈનસ લાવવું પડે ત્યારે એ માઈનસ માઈનસ પ્લસ થાય તો એનું સમાધાન કેવું કહેવાય તો a/b છે એ કેવું હોવું જોઈએ <0 હવે a/b <0 ક્યારે મળે તો કે અંશ 0 હોય અંશ હોય અથવા તો છેદ હોય બેમાંથી એક ઋણ હોવું જોઈએ તો બે વિકલ્પ છે પહેલો તેથી a <0 b <0 અને અથવા a <0 તો b <0 તો અહીંયા આપણને બે કન્ડિશન મળી a <0 b <0 અથવા તો a <0 b <0 તો આપણને આમાંથી કયું આપ્યું છે ઈ જુઓ તો કે a <0 અને b <0 b
ના જવાબ આવશે બે. જો બે ઓપ્શન માં હોય તો બે કરવા પડે ડી. બરાબર. તો એનો જવાબ આવશે a greater than 0 b less than 0 અને a less than 0 b greater than 0. પણ અહીંયા આપણને આપ્યું છે a greater than 0 b less than 0. ઓકે. નેક્સ્ટ MCQ જોઈએ. MCQ નંબર 11 એમાં કીધું લેમ્બડા ની કઈ કિંમત માટે લેમ્બડા પ્લસ 2x ક્યુબ માઈનસ 3 લેમ્બડા x સ્ક્વેર પ્લસ 9 લેમ્બડા x માઈનસ 1 એ સમગ્ર સંખ્યા રેખા પર ઘટતું વિધેય છે. સમગ્ર સંખ્યા રેખા પર એટલે માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી એટલે બિલોંગ્સ ટુ r. x બિલોંગ્સ ટુ r. તો સંખ્યા રેખા પર ઘટતું વિધેય ક્યારે હોય? જ્યારે f પ્રાઇમ ઓફ x લેસ ધેન 0. તો લેસ ધેન 0 માટે પહેલા તો આપણે f પ્રાઇમ ઓફ x મેળવવું પડશે. આ વિધેય આપ્યું છે આપણને f ઓફ x લેમ્બડા પ્લસ 2x ક્યુબ માઈનસ 3 લેમ્બડા x સ્ક્વેર પ્લસ 9 લેમ્બડા x માઈનસ 1. તો f પ્રાઇમ ઓફ x ઘાત આગળ આવશે એટલે 3 લેમ્બડા પ્લસ 2 into x નો સ્ક્વેર માઈનસ 6 લેમ્બડા into x પ્લસ 9 લેમ્બડા. f એ x belongs to r માટે ઘટતું વિધેય હોવાથી f prime of x less than 0. f prime of x less than 0 એટલે કે આ less than 0. તેથી 3 into lambda plus 2 x square minus 6 lambda x plus 9 lambda less than 0. આમાંથી 3 કોમન નીકળે તો કાઢી લઈએ. લેમ્બડા પ્લસ 2 into x square minus 2 lambda x plus 3 less than 0. હવે આટલું યાદ રાખવાનું છે તમારે કે જ્યારે સમીકરણ ax square plus bx plus c less than 0 નો ઉકેલ મેળવવો હોય તો એનો ઉકેલ ક્યારે મળશે? તો કે જ્યારે x નો સહગુણક એ લેસ ધેન 0 અને ડેલ્ટા લેસ ધેન 0. ડેલ્ટા એટલે વિવેચક એટલે b² - 4ac ઈ જો લેસ ધેન 0 હોય તો મળે. અને જો ax² + bx + c greater than 0 નો ઉકેલ a greater than 0 x નો સહગુણક હોય greater than 0 અને વિવેચક ડેલ્ટા છે greater than less than 0 ત્યારે મળે. આ બે વસ્તુ યાદ રાખજો. જ્યારે આ રીતનું સમીકરણ આવે લેસ ધેન 0 અને greater than 0 માં ત્યારે એનો ઉકેલ છે એ ક્યારે મળશે? તો કે જો ઘટતું વિધેય હોય તો a લેસ ધેન 0 અને વિવેચક લેસ ધેન 0 અને જો આ વધતું વિધેય હોય તો a greater than 0 અને વિવેચક લેસ ધેન 0. બે કન્ડિશનમાં વિવેચક લેસ ધેન 0 હોવો જોઈએ. a લેસ ધેન અને b greater than ઈ જોવાનું છે ખાલી. તો હવે આ સમીકરણ મળ્યું. એના માટે આપણે જોઈએ પેલું તો લેસ ધેન 0 માટે આપણને આપ્યું છે કે તેથી x નો સહગુણક a લેમ્બડા પ્લસ 2 કેવું હોવું જોઈએ? લેસ ધેન 0 અને ડેલ્ટા લેસ ધેન 0. તો લેમ્બડા પ્લસ 2 પેલી બાજુ છે એટલે -2 તો લેમ્બડા લેસ ધેન -2 અને વિવેચક b² - 4ac એ આપણે અહીંયા લખીએ કે b² - 4ac લેસ ધેન 0. હવે કિંમત મૂકી દઈએ. હવે b² એટલે x નો સહગુણક એટલે -2 લેમ્બડા નો સ્ક્વેર એટલે 4 લેમ્બડા સ્ક્વેર -4 into a કેટલો છે લેમ્બડા પ્લસ 2 into c કેટલો છે 3 લેસ ધેન 0 4 કોમન કાઢો પેલી બાજુ જાય 0 તો લેમ્બડા સ્ક્વેર માઈનસ 3 લેમ્બડા -6 લેસ ધેન 0. સોરી અહીંયા આગળ 3 લેમ્બડા આવશે. 3 લેમ્બડા એટલે અહીંયા આવશે લેમ્બડા તો આ 3 લેમ્બડા નો સ્ક્વેર થશે અને -6 લેમ્બડા તો આ થયું -2 લેમ્બડા
સ્ક્વેર માઇનસ 6 લેમ્બડા લેસ ધેન 0. તો આમાંથી -2 કોમન કાઢી નાખું 2 લેમ્બડા -2 લેમ્બડા કોમન કાઢીએ એટલે લેમ્બડા -3 +3 લેસ ધેન 0. એટલે બે ઓપ્શન મળ્યા લેમ્બડા ઇન્ટુ લેમ્બડા +1 લેમ્બડા +3 લેસ ધેન 0. તો આ બેનો ગુણાકાર 0 કરતા નાનો ક્યારે મળે? કોઈ બેમાંથી એક 0 કરતા નાનું હોય. તો અહીંયા આગળ જુઓ તમે તો લેમ્બડા તો કેવો છે -2 કરતા નાનું, સોરી -2 લેશો અહીંયા એટલે આ ગ્રેટર ધેન થઈ જશે. -2 વડે ભાગીએ એટલે આ પ્લસ ગ્રેટર ધેન થઈ ગયું. તો બેનો ગુણાકાર ધન ક્યારે મળે? ક્યાં તો બે ધન હોય અથવા તો બે ઋણ હોય. બે ધન હોય અથવા બે ઋણ હોય. તો લેમ્બડા તો આપણને -2 કરતા નાનો આપ્યો છે એટલે ઋણ છે. અહીં લેમ્બડા લેસ ધેન 0 હોવાથી લેમ્બડા +3 લેસ ધેન 0. તેથી લેમ્બડા લેસ ધેન -3. લેમ્બડા તો ઓલરેડી 0 કરતા નાનું છે એટલે આને પણ 0 કરતા નાનું લેવું પડે તો ઋણ ઋણ ધન થઈ જશે. એટલે લેમ્બડા લેસ ધેન -3. તો આપણને ઉકેલ મળી ગયો લેમ્બડા -3 કરતા નાનો. તો જવાબ આવશે કેટલો નાનો? ઇન્ફિનિટ સુધી માઈનસ એટલે ડી. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એમસીક્યુ નંબર 12. એમાં કીધું a ની કઈ કિંમત માટે વિધેય f(x) = x³ + a + 2 * x² + 3ax + 5 વધતું વિધેય છે. જો આગળના દાખલામાં ઘટતું વિધેય આવ્યું હતું અને આમાં વધતા વિધેયની વાત કરી છે. અહીંયા આપણે લખ્યું હતું ને વધતા ઘટતા વિધેય માટે, એ આમાં આવશે. તો વિધેય આપ્યું છે f(x) = x³ + a + 2 * x² + 3ax + 5. તો f(x) મેળવીએ પહેલા f(x) = 3x² + 2a + 2 * x + 3a. f એ વધતું વિધેય હોય તો f(x) greater than 0 થાય એટલે કે આના greater than 0 3x² + 2a + 2x + 3a greater than 0. તો આગળ મેં કીધું એમ કે જ્યારે greater than 0 આપ્યું હોય ax² + bx + c greater than 0 તો એનો ઉકેલ ક્યારે મળે? જ્યારે a greater than 0. a એટલે કોણ છે? 3. તો 3 તો greater than 0 છે અને વિવેચક b² - 4ac ઈ લેસ ધેન 0. વધતું હોય કે ઘટતું હોય વિવેચક લેસ ધેન 0 લેવાનું. તો b² એટલે આનો વર્ગ એટલે 4a + 2 નો સ્ક્વેર -4 ઇન્ટુ a એટલે x નો સહગુણક 3 અને c અચળ પદ 3a લેસ ધેન 0. તો બેમાંથી 4 છે એ કોમન નીકળી પેલી બાજુ એટલે 0. આનો વર્ગ આપવું એટલે a² - +4a + 4 -9a લેસ ધેન 0. તો a² - 5a + 4 લેસ ધેન 0. તો આના ભાગ પડશે a² - 4a - a + 4 લેસ ધેન 0. એટલે a - 4 ઇન્ટુ a - 1 લેસ ધેન 0. એટલે બેનો ગુણાકાર 0 કરતા નાનું ક્યારે મળે? કોઈ બેમાંથી એક છે ઈ લેસ ધેન 0 હોય. એટલે બે વિકલ્પ મળ્યા. કયા કયા? તો કે a - 4 લેસ ધેન 0 અને a - 1 ગ્રેટર ધેન 0 અથવા આનાથી ઊંધું a - 4 ગ્રેટર ધેન 0 અને a - 1 લેસ ધેન 0. તો આ બે વિકલ્પમાં કામ કરવાનું. પહેલો વિકલ્પ માટે જોઈએ તો a લેસ ધેન 4 અને a ગ્રેટર ધેન 1 થશે અથવા a ગ્રેટર ધેન 4 અને a લેસ ધેન 1 થાય. તો a છે એ 4 કરતા નાનું પણ 1 કરતા મોટું એટલે આના માટે આપણને મળ્યું 1 લેસ ધેન a લેસ ધેન 4 અથવા a
આના માટે શું મળે તો કે જુઓ 4 કરતા મોટું અને 1 કરતા નાનું. તો આના માટે લખવું હોય તો આમ લખાય માઇનસ ઇન્ફિનિટી થી લેસ ધેન a લેસ ધેન 1 અને છેદ 4 લેસ ધેન a લેસ ધેન ઇન્ફિનિટ. તો આનો છેદગણ છે એ કેવો થયો? ખાલી ગણ. તો બેયનો છેદગણ મળવાનો નથી, ખાલી ગણ. તો જવાબ આવશે B 1 લેસ ધેન a લેસ ધેન 4. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં આગળના MCQ છે એ ગણશું. થેન્ક યુ.